એક સમયની વાત છે, પતિ પત્નીને ચિંતા થતી હતી કે આપણે પહેલાંની જેમ ખુશ નથી રહી શકતા. તેમના ગામના એક માણસે તેમને કહ્યું કે આપણા ગામમાં એક સાધુ આવ્યા છે, તે બધી સમસ્યાનું નિવારણ કરે છે, તો તમે તે સાધુ જોડે જઈને વાત કરો. તે વાત કરે છે તો સાધુ કહે, તમારું નિવારણ કરી દઉં, કંઈ મોટી વાત નથી. સાધુ કહે, તે કંઈ મોટી વાત નથી. તો સાધુ તેમને કહે છે કે તમે બંને ફરવા જાઓ અને એવા પતિ પત્નીને શોધો જે સંપૂર્ણ રીતે ખુશ હોય. તેના કપડાનો ટુકડો લઈ તમારી પાસે રાખજો, પછી તમારે જીવનમાં ખુશિયા આવી જશે. તે પતિએ કહે, આ તો આસાન વાત છે. તો બંને ફરવા જાય છે. તેમના ગામમાં કે આજુબાજુ ગામમાં કોઈ છે નહીં. તેવું કોઈ હતું નહીં જે સંપૂર્ણ રીતે ખુશ હોય. તો બીજા શહેરમાં દૂર ગામમાં જાય છે તો ત્યાં લોકો કહે છે કે અમારા રાજા રાણી બહુ ખુશ છે. તો તે એ રાજાને ત્યાં ગયા અને તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, તમે ખુશ છો રાજા રાણી? હા, અમે ખુશ છીએ. આપ તો જુઓ આ મહેલ. રાજા રાણીને તે પતિ પત્ની કહ્યું કે સંપૂર્ણ રીતે ખુશ છો. તો રાજા રાણીએ નો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો. તો તેમણે કહ્યું, સંપૂર્ણ રીતે તો ખુશ નથી, અમારે કોઈ સંતાન નથી. એ વાતનો થોડો અફસોસ છે, પરંતુ રાજા રાણી કહે, આ પ્રજાએ અમારી સંતાન છે. તે ચહેરા પર મુસ્કાન આવી, પણ પતિ પત્નીને ત્યાંથી થોડી નિરાશ અનુભવી કે આ ખુશ નથી. ત્યાંથી ચાલ્યા ગયા. ફરતા ફરતા 15-20 દિવસ થઈ ગયા. બીજા શહેરમાં કોઈએ કહ્યું કે અમારે ત્યાં એક શેઠ શેઠાણી છે, તે બહુ ખુશ છે. તે પતિ પત્ની ત્યાં ગયા. શેઠ શેઠાણીના બંગલામાં. ત્યાં પહેલાં તેમને 4-5 છોકરા દેખાણા અને એમને તે બંગલા અને ફેક્ટરીને જોઈને તેમને એવું લાગ્યું તો આ તો ખુશ જ હશે. શેઠ જોડે વાત કરી, તેમના સાથે જમ્યા અને પછી શેઠને પૂછ્યું, તમે ખુશ છો? તો શેઠ શેઠાણી કહે, હા ખુશ જ છીએ. પતિ પત્ની કહે, સંપૂર્ણ રીતે ખુશ છો? શેઠાણી થોડી ટેન્શનમાં આવી કે ના, સંપૂર્ણ રીતે તો નથી. 4-5 છોકરા છે, દિવસભર તેમની લડાઈ કરે છે. એમનું તો એવું આ અમારું જીવન છે. એમના ટાઈમ જતો રહે છે. પૂર્ણ રીતે તો ખુશ નથી. તે પતિ પત્ની ત્યાંથી નિરાશ પતિ પત્ની ચાલ્યા ગયા. તે પછી તે ફરવા રહ્યા અને સુમસામ જગ્યાએ પહોંચ્યા જ્યાં નાનકડા એક ખેતરમાં પાક ઉગેલો હતો. અને તે પતિ પત્નીને લાગ્યું કે સુમસામ જગ્યાએ એક ખેતી કરે તો એક તો ખુશ જ હશે ને. ત્યાં જોયું તો એક ખેડૂત હતો. તેમને ખાવાનો સમય થયો હતો અને દૂરથી તેની પત્ની અને તેના છોકરાઓ તેના માટે ટિફિન લઈને આવતા હતા. ત્યારે તેમને લાગ્યું કે આ નાનકડું પરિવાર બહુ ખુશ હશે. પછી તેમની સાથે ખાધું અને તેમને ખેડૂત સાથે વાત કરી, તમે ખુશ છો? હા, અમે ખુશ જ છીએ. તમે સંપૂર્ણ રીતે ખુશ છો? હા, અમે સંપૂર્ણ રીતે ખુશ છીએ. ભગવાને જે દીધું તેમાં ખુશ. તો પછી પતિ પત્ની એવો જ બે પતિ પત્નીને શોધતા હતા. પછી તે પહેલાં તેમણે કહ્યું કે તમારા શર્ટનો ટુકડો લેવો છે. સાધુએ અમને ઉપાય બતાવ્યો છે. તો ખેડૂત હસવા લાગ્યો, તમે આ શર્ટનો ટુકડો લઈ જશો તો હું કાલ શું પહેરીશ? ત્યારથી ખેડૂત પણ સંપૂર્ણ ખુશ તો નથી. આ વાર્તા પરથી એ જાણવા મળ્યું કે આપણે સંપૂર્ણ રીતે ખુશિયા મળતી નથી અને આપણે જેમ હોય તેમ આપણે ખુશ જ હોઈએ છીએ, પણ આપણા વધારે ખુશિયા જોવા માટે દુઃખી થઈએ છીએ. એટલે કે આપણે જેમ હોય તેમાં ખુશ રહેવું જોઈએ.